નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લામાં એસઓજીએ ગાંજાની હેરાફેરી કરતા આરોપીને હાજીપુર નજીકથી દબોચી લેવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં એસઓજીએ ગાંજાની હેરાફેરી કરતા વ્યક્તિને 8 લાખના મુદ્દામાલ સાથે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। પ્રાંતિજના હાજીપુરાથી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। આરોપી છેલ્લા કેટલાય સમયથી ગાંજાની હેરાફેરી કરતો હતો અને પોલીસને બાતમી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો છે। નેશનલ હાઈવે પર આ આરોપી માદક દ્રવ્યોની હેરાફેરી કરતો હશે તેવું પોલીસનું અનુમાન છે। હાઈવે પર કરતા ગાંજાની હેરાફેરી સાબરકાંઠા એસઓજીને માહિતી મળી હતી કે એક વ્યક્તિ હાઈવે પર ગાંજાની હેરાફેરી કરી રહ્યો છે અને આસપાસના ગામડાના યુવાનો તેની પાસેથી ગાંજો ખરીદી રહ્યા છે। ત્યારે પોલીસે બાતમીના આધારે તે વ્યક્તિની ધરપકડ કરી હતી। મહત્વનું એ છે કે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે, એટલે વધુ કોઈ માહિતી પોલીસે આપી નથી। આરોપી ક્યાંથી ગાંજો લાવતો હતો અને કોને આપતો હતો તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે।